Hello guys, good evening. Welcome back to my channel Enjoy with Modi family. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર છે, તો અમે એક એવા મંદિરે આવ્યા છીએ ગાંધીનગરનું, જે ઓલમોસ્ટ ગાંધીનગરમાં જે રહેતા હશે એમણે વિઝિટ કરેલું હશે, પણ જે ગાંધીનગરની બહાર રહે છે એમના માટે અમે દર્શન કરાવવા લઈને આવ્યા છે. વૈષ્ણવ મહાદેવ મંદિર છે, એ છ સર્કલ પર આવેલું છે. અહીંયા શ્રાવણ માસ નિમિત્તે બહુ જ સારામાં સારું ડેકોરેશન કરવામાં આવે છે. એની આરતી બહુ જ અદ્ભુત હોય છે. તો આજે અમે વિશિષ્ટ આરતીનો લાભ લેવા માટે અમે આવ્યા છીએ અને તમને બી બતાવીશું, તો બને રહેજો આજના બ્લોગમાં. હા, તો મંદિરનો પ્રવેશ દ્વાર છે. મંદિરમાં એન્ટર થતા જ એક ભક્તિમય વાતાવરણ ફીલ થાય છે. ખૂબ જ સારી રીતે સુશોભન ફ્લાવર્સથી ડેકોરેશન કર્યું છે. તમે મંદિરમાં જેવા આવશો એવા તરત જ તમને શંભુના દર્શન થઈ જશે. નાના બાળકોનો ફેવરિટ સ્પોટ છે ફુવારાઓ. શંકર ભગવાનની જટામાંથી ગંગામાં વહી રહ્યા છે અને એની અવશેષ સામે મંદિરનો પ્રવેશ દ્વાર, મેઇન મંદિરનું એન્ટ્રન્સ.
હા તો મિત્રો આપણે સેક્ટર 21ના વૈજનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીજી છે, તો એમના મુખ દ્વારા જ આપણે અહીંની ઐતિહાસિક અને પૌરાણિક કથા સાંભળીએ. એનો ક્યારે ઉદ્ભવ થયો હતો. તો સર, આપનું નામ જણાવી દેશો પહેલા તો. મારું નામ શ્રી અતુલ અમીન છે. વૈજનાથ માલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા 1917થી પુષ્પેન્દ્રસિંહ વાઘેલા જે દરબાર હતા અહીંના શેઠના, એમના પોતાની જમીનમાં, માલિકીની જમીનમાં હતું, અને એમણે પછી આ જમીન વૈજનાથ માલેશ્વર મહાદેવ ટ્રસ્ટના નામે સુપ્રત કરેલી. પછી જ્યારે આ 1970-75 પછી અહીંયા અમે નિયમિત ભક્તો બધા 1969થી અહીંયા આવતા થયા, અને એ વૈજનાથ માલેશ્વર ટ્રસ્ટને પછી અમે પોતે સંભાળ્યું, અને એ નાની ડેરીમાંથી શરૂઆતમાં 10 બાય 10 ફૂટની એક મોટી ઓડી બનાવી, એમાં સ્થાપન કર્યું. સ્થાપન બહુ જૂનું પુરાણ હતું, એ પહેલેથી એમના ખેતરમાં હતું. પછી 1985માં 84-85માં આ જે અત્યારે આપણે જોઈએ છે એ મહાદેવની નિર્માણ કર્યું. એમાં એક ભાવેશ સાહેબ અમારા આર્કિટેક્ટ હતા, 21માં રહે છે, એમને પણ ઘણી આ બધાએ પોતાએ સેવા આપી છે. એમાં કોઈનો કોઈ એવું નથી, બધાએ દાદાની મરજીથી બધાએ કામ કર્યું છે. અને આ કાયદેસરનું મંદિર છે. આ મંદિરમાં ભક્તો નિયમિત આવતા જતા રહે છે. નિયમિત 100 સવારે 100 સાંજે ભક્તો આવે છે, અને અત્યારે સવા મહિનાના સોમવારમાં તો 3,000 થી 4,000 માણસો આવે છે. અને દાદાના આયોજનથી બધું એવું સરસ વ્યવસ્થિત પાર પડે છે. દિવસે દિવસે ભક્તોની શ્રદ્ધામાં વધતી જાય છે. અને અહીંયા બ્લડ કેમ્પ, ડોનેશન કેમ્પ જેવા ઘણા સામાજિક અને ધાર્મિક અને લોકોના અનુરૂપ સેવાકીય કામો પ્રવૃત્તિ પણ થતી રહે છે. આ રીતે વૈજનાથ માલેશ્વર મહાદેવ દાદાની કૃપા સર્વે પર રહે એ પ્રમાણે અમે સર્વે ભક્તોને વિનંતી કરીએ છીએ, અને અમારા પોતાના પણ પ્રયત્નો એવા જ હોય છે કે બધા અહીંયા આવે છે, प्रेमથી દર્શનનો લાભ લે અને પોતાને આનંદથી જીવે. वैजनाथ महादेव ऐसा मैनेजमेंट तब भी पॉसिबल होता है जब सारे मैनेजमेंट के जो भी ट्रस्टी है, जो भी कार्य करता है, जो भी सेवा देते हैं, वो सब एकजुट हो. अदरवाइज इतना अच्छे से मैनेजमेंट नहीं हो सकता है. आपने वीडियो में देखा है ऑलरेडी कितनी सारी भीड़ थी, इसके बावजूद उन्होंने एकदम मस्त अच्छे से सबको धीरे धीरे 2 हिस्सों में बांट के रिलीज़ किया है, जिसकी वजह से दोनों बाजू आरती भी रखी है और दोनों बाजू प्रसाद का डिस्ट्रीब्यूशन भी करते हैं. और एज वेल एज आप बाहर भी देख सकते हैं, अभी भी भावी भक्तों की भीड़ चालू है. तो आपको सोमवार को आरती का दर्शन लेने के लिए अचूक आना चाहिए. આ મંદિરનું લોકેશન જણાવી દઉં. 6 થી 5 જવાના રોડ પર પંચદેવ મંદિરના કટના પહેલા ડાબા હાથ પર આવશે શ્રી વૈજનાથ માલેશ્વર મહાદેવ. અચૂક દર્શન કરવા તમે આવજો, તમને બહુ જ મજા આવશે. અને ખાસ જે શ્રાવણ મહિનાનો મહિમા છે એના દર્શન કરવાનું તો ના જ ભૂલતા. આજે તો અમારા બહુ જ અલૌકિક દર્શન થયા છે. બહુ ધન્ય થઈ ગયું. અને એક જે શ્રાવણ મહિનાની જે જેન્ઝીસને વાઇબ જોતી હોય છે ને, એ તમને પ્રોપર એ મળશે. અને મેનેજમેન્ટ બી ઓલમોસ્ટ બધા જેન્ઝીસ કરે છે, તો બહુ મજા આવશે. ખાસ વિઝિટ કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ.